હાલ. આજ ગુજરાત સર્વ સમાજ પાર્ટીનો હું રાષ્ટ્રીય અધ્યક્ષ છું. આજે કીડાણા તળાવની મુલાકાતે છું. કીડાણા તળાવની અંદર આ એક તો ગંદકી છે. મહાનગરપાલિકાના નવા કમિશનર આવેલા છે, તેમને બતાવવા માગું છું. પછી બધી જગ્યાએ સાહેબ વિકાસનો એક આપનો વિડીયો મેં જોયો છે કે કરોડો રૂપિયાનો વિકાસની આપે વાત કરી, બહુ સારી વાત છે. શહેરી વિસ્તાર એકદમ સિટી ગાંધીધામની અંદર આપે વાત કરી, અહીંયા કરોડોનો આ રોડ બનાવવાનો, હું 1 કરોડોનો બનાવવાનો, અહીંયા કરવાનો. તો જો ગામડાઓને જે મહાનગરપાલિકાની અંદર લેવામાં આવ્યા છે, પ્રોપર મહાનગરપાલિકાની અંદર જે ગામડાઓને લેવામાં આવ્યા છે, એમાં મુખ્ય ગામડો એક કીડાણા છે. કીડાણાની અંદર 40,000થી 35,000ની વસ્તી છે. અને આ કીડાણાની અંદર કેટલા એવા એરિયા છે ત્યાં કણે સોસાયટીઓનું અંદર પાણી પીવાનું નથી મળતો. આપ સાહેબને બતાવી દઉં કે પાણી નથી મળતો. અમારી પાર્ટી આનો વિરોધ કરે છે, હું એમનો વિરોધ કરું છું. આપનો જે વિકાસનો આ જે વિડીયો છે એને હું વખાણું છું, પણ મારો વિરોધ એટલો જ છે કે તમે જે ગામડાઓનો જે વિકાસ થવો જોઈએ, તો ગામડાઓનો તો કાંઈ રૂપિયા કોઈ ફાળવ્યા નથી. રૂપિયા તો ન ફાળવ્યા, પણ આ આટલો સુંદર તળાવ છે, આની અંદર મારી માંગ છે કે તળાવના ઓલા ખૂણેથી લઈને સામેના ખૂણે સુધી દુકાનો બનાવવામાં આવે અને ભાડા પટ્ટે વેપારીઓને મહાનગરપાલિકા આપે. એની અંદર મહાનગરપાલિકાની આવક થશે અને લોકોને રોજગાર મળશે. અને એક આ ઝીલ છે, બહુ સારો છે, અહીંયા કણે લોકો ફરવા આવશે, તો આની સુંદરતા વધારવામાં આવે. અને બીજો એ છે કે કીડાણાની અંદર જગદંબા, યોગેશ્વર, પછી પૃથ્વીનગર, નિર્મલનગર, આશાપુરા નગર, એટલું ઘણી બધી સોસાયટીઓ એની અંદર પીવાનો પાણી નથી આવતો. પહેલે તો પીવાનું પાણી ચાલુ કરાવો. કીડાણાની અંદર જેટલા બી રસ્તા છે, બધા રસ્તા ખરાબ છે. ગલી ગુચ્ચાની અંદર એકદમથી ખાડા છે, ગુડે એ પણ બંધ કરવામાં આવે. મહાનગરપાલિકા બની ગઈ છે, બહુ સારી વાત છે. અમારી પાર્ટીનો વિરોધ છે કે આપે જે આ વિડીયો જાહેર કર્યો છે, આ વિડીયોને માધ્યમથી કે આટલા કરોડ રૂપિયા અહીંયા આપવામાં આવશે, આ રોડ બનાવવામાં આવશે, આટલા કરોડ ઓલા રોડ બનાવવામાં આવશે, એ બહુ સારી વાત છે. પણ મારો કહેવાનો એટલો થાય છે કે કીડાણા, મેઘપર, બોરીચી એવા બધા ગામડાઓ છે લેવામાં આવ્યા છે. ગામડાઓનું કેમ આપ સાહેબે બજેટમાં નથી લીધો કે ભાઈ આ ગામડામાં આટલા કરોડો રૂપિયાનો વેપાર થશે, કે આટલા ગામડાની અંદર આ વિકાસ થશે, આ તળાવનો વિકાસ થઈ શકે એમ નથી. શું આ તળાવ કચ્છનો પહેલો એક એવો મોટો તળાવ છે કે આની અંદર એટલી સુંદરતાથી દુકાનો અને આ બની શકે, જેનાથી છે ને કે આ તળાવની અંદર એટલી સુંદરતા વધી જશે કે ગાંધીધામના માણસો અહીંયા એકદમથી જોવા આવશે કે આ તળાવની અંદર હાલો આપણે સાંજ થાય એટલે ફરવા જઈએ. અને મહાનગરપાલિકાનું વેલ્યુએશન પણ વધશે આની અંદર કે મહાનગરપાલિકાએ કાંઈક વિકાસ કર્યો કે કાર્ય કર્યા છે. તો આવો કાર્ય હોવો જોઈએ, એવો નહીં કે ખાલી સિટી વિસ્તારની અંદર પ્રોપર ત્યાં જ રૂપિયા વાપરવામાં આવે. એ અમારો વિરોધ છે. અમારો વિરોધ એ છે કે તમે જ્યાં કાર્ય કરવાનું છે અહીંયા નથી કરવામાં આવતો. જ્યાં પાણીની જરૂર છે લોકોને, બરાબર, પીવાનું પાણી 20-20 વર્ષ ત્યાં સોસાયટી બની ગઈ છે અને 20-20 વર્ષથી પાણી પીવાનું નથી મળતો. એનું કારણ શું છે કે અહીંયા પછાત વર્ગ રહેશે, એટલે અહીંયા વધારે પૂરતો પછાત વર્ગના લોકો રહેશે, ગરીબ લોકો રહેશે. એક ટેન્કર 400 રૂપિયાનો આવે છે અને એક ટેન્કર પૂરો નથી થતો. મહિનામાં 2 ટેન્કર જોઈએ છે લોકોને. 800 રૂપિયા ખાલી પાણીમાં હાલ્યા જાય છે માણસોને. એટલે આપ સાહેબ આવ્યા છો નવા કમિશનર તરીકે અહીંયા મહાનગરપાલિકામાં, આપને હું શુભકામના પાઠવું છું મારા તરફથી, મારી પાર્ટી તરફથી. પણ મારો એક નિવેદન છે કે કીડાણામાં કયા વિસ્તારમાં પાણી નથી આવતો,
કયા વિસ્તારમાં રસ્તા ખરાબ છે એને સર્વે કરી અને એની કામગીરી કરવામાં આવે, અને નહીં તો આવનારા દિવસોની અંદર મારે આંદોલન કરવું પડશે. કે આપ સાહેબને હું રજૂઆત માધ્યમથી, આ ફેસબુકના માધ્યમથી મારી રજૂઆત છે, અને આપ સાહેબને હું વિનંતી કરું છું કે મને ભરોસો છે કે આ જલ્દી કાર્ય થશે. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત, જય કિરાણા.